અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3D લેપ્રોસ્કોપીની સિસ્ટમની સુવિધા કાર્યરત થઈ હતી। આ સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ આ સરકારી હોસ્પિટલ છે। યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી માટે 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ છે। આધુનિક તબીબી વિજ્ઞાનના સમયમાં સર્જરી કરવામાં 3D લેપ્રોસ્કોપીની ખૂબ જ મોટી ભૂમિકા છે। જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં 3D લેપ્રોસ્કોપી શરીરના અંદરના અવયવો અને ભાગોનું સચોટ અનુમાન અને ત્રિપરિમાણીય વિઝન આપે છે, જે પ્રોસ્ટેટ, મૂત્રાશયના કેન્સર, કિડની કેન્સર વગેરેના ઓપરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે નિર્ણાયક હોય છે। આ ઉત્તમ ત્રિપરિમાણિક વિઝન નાજુક પ્રોસિજરો માટે ખૂબ જ સચોટ ચીરફાડ અને ટાંકા લેવામાં મદદ કરે છે। વિવિધ ગાંઠની સર્જરીમાં ચોકસાઈ સુધારે છે અને સર્જરી દરમિયાન લોહી ઓછું વહે છે। 3D લેપ્રોસ્કોપીના કારણે ઓપન સર્જરીનો દર ઘટાડી શકાય છે અને ઓછામાં ઓછી કાપકૂપથી જટિલ સર્જરી કરી સર્જિકલ પરિણામોમાં સુધારો કરી શકાય છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરાવી છે। એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સહિતના તબીબોના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા રેડિકલ પ્રોસ્ટેક્ટોમી, પ્રોસ્ટેટ કેન્સર, રેડિકલ સિસ્ટેક્ટોમી, મૂત્રાશયનું કેન્સર, કોમ્પ્લેક્સ આંશિક નેફ્રેક્ટોમી, આંશિક સિસ્ટેક્ટોમી, રેડિકલ નેફ્રેક્ટોમી, કિડની કેન્સર, પાઇલોપ્લાસ્ટી, વેસિકોવેજિનલ ફિસ્ટ્યુલા વગેરે જેવી 2100થી વધુ લેપ્રોસ્કોપી સર્જરીઓ કરવામાં આવી છે। ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ સિવિલ હોસ્પિટલના તમામ સર્જિકલ વિભાગો જેવા કે પીડિયાટ્રિક સર્જરી, ગાયનેકોલોજી, જનરલ સર્જરી વગેરે દ્વારા ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ ડોક્ટરોને સર્જિકલ તાલીમમાં પણ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે, જે તાલીમાર્થીઓને વધુ સચોટ અને ઊંડાણપૂર્વક શીખવાનો અનુભવ પ્રદાન કરશે, જે દર્દીઓ અને સર્જિકલ ડોક્ટરોની ટીમ બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।